પાટણ જિલ્લામાં 75માં જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી સુજાણપુર ખાતે ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત જિલ્લામાં 28.95 લાખ રોપાઓનો ઉછેર થકી જિલ્લાને લીલોછમ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા એક પેડ માં કે નામ અભિયાન 5 જૂનના રોજ શરૂ કરવામાં આવ્યું, જે અંતર્ગત પાટણ જિલ્લામાં ખાતાકીય તેમજ વ્યક્તિલક્ષી એમ મળીને કુલ 2740 હેક્ટરમાં 20.21 લાખ રોપાઓનું વાવેતર ચાલુ ચોમાસામાં કરવામાં આવનાર છે. જિલ્લામાં જંગલની જમીન તેમજ જંગલ સિવાયની જમીનમાં વૃક્ષોનું પ્રમાણ વધે તે માટે ચાલુ વર્ષ ખાતાકીય વાવેતર તેમજ વન મહોત્સવ થકી અથાગ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. જિલ્લામાં આવેલ જંગલની જમીનમાં 1121 હેક્ટરમાં 10.45 લાખ રોપાઓનું વાવેતર હાલમાં ચાલુ છે. જંગલ સિવાયના બહારના વિસ્તાર સાથે સરકારી પડતર, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી સંસ્થા, સ્મશાન ભૂમિ, ખેડૂતોની જમીન, ગ્રામ પંચાયતો પડતર જમીન, રોડ સાઇડની જમીનો 193 હેક્ટરમાં 3.26 લાખ રોપાઓનું વાવેતર હાલ ચોમાસાની સિઝનમાં ચાલુ છે. વ્યક્તિ લાભાર્થીઓમાં ફાર્મ ફોરેસ્ટ્રી, એગ્રો ફોરેસ્ટ્રી મોડેલ હેઠળ ખેડૂતોના ખેતરમાં શેઠા પાડે અને બ્લોકમાં 1426 હેક્ટરમાં 6.50 લાખ રોપાઓનું વાવેતર પણ ચાલુ ચોમાસામાં કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર અને કૃષિ મંત્રી કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરી હતી, જેને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પરંપરાને આગળ વધારવામાં યશસ્વી ભાગ ભજવ્યો છે, જેથી સમગ્ર ભારત અને ગુજરાતમાં વન વિસ્તારમાં વધારો થયો છે. કેબિનેટ મંત્રીએ કહ્યું કે માણસને જન્મથી મૃત્યુ સુધીમાં 100 વૃક્ષોની જરૂર પડે છે, જેને ધ્યાનમાં રાખીને મનુષ્ય જીવનમાં ઓછામાં ઓછા 100 વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. આનાથી પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ આવશે. તદુપરાંત જન્મદિવસની ઉજવણી નિમિત્તે પણ વૃક્ષ વાવવાથી લોકોમાં જાગૃતિ ફેલાશે. આમ આપણે આવનાર ભાવિને વૃક્ષારોપી સંભાળના આપશું. વધુમાં કેબિનેટ મંત્રીએ કહ્યું કે ભારત સરકાર 2070 સુધી કાર્બન મુક્ત થશે. ભારત દેશને કાર્બન મુક્ત કરવા વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે જો આસપાસ 10 ઝાડ હોય તો 7 વર્ષના આયુષ્યમાં વધારો થશે. આમ વૃક્ષોથી ડિપ્રેશન, તણાવ દૂર થાય છે. આપણા સૌ માટે એક આનંદનો દિવસ છે. આનંદનો દિવસ એટલા માટે છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર કનૈયાલાલ મુનશીજી, જેમને 74 વર્ષ પહેલાં વન મહોત્સવની શરૂઆત કરેલી, એના ભાગરૂપે આજે 75મો વન ઉત્સવ હતો અને એને આગળ કેવી રીતે વધારી શકાય એના બાબતની ચિંતા આદરણીય આપણા PM સાહેબ અત્યારે છે, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને સખત ચિંતા કરીને 2004થી એની શરૂઆત કરી. 2005માં અંબાજીમાં સૌથી મોટો ઉત્સવ કરીને આજે જે ચાલી રહ્યું છે એને શરૂઆતથી માંડીને આજે ગુજરાતના આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમના દ્વારા એ પ્રકારની જે વ્યવસ્થા થઈ એના કારણે ગુજરાતમાં પહેલાં 11% જે ગુજરાતમાં હતો એ આજે 57% વધ્યો છે. પાટણ જિલ્લાની અંદર આખા વિસ્તારની અંદર અનેક પ્રકારનો વધારો થયો છે. ખેડૂત ભાઈઓથી માંડીને સરપંચોથી માંડીને 3-4 લાખ રૂપિયા એમને ગવર્મેન્ટ આપે એ પ્રકારના ઝાડ વાવવાની વ્યવસ્થા આજે ગુજરાતની અંદર એમાં ખાસ કરીને પાટણ જિલ્લામાં થઈ છે. આજે એક વાતનો આનંદ એ છે કે સમગ્ર ભારત જ્યારે 2070 સુધીની અંદર નક્કી કર્યું છે કે 2070 સુધીમાં કાર્બન મુક્ત થવું, એમાં પાટણ જિલ્લો મોખરે રહેશે એની મને ખાતરી છે.